नमस्कार। इस समय आप देख रहे हो आरजे भारत न्यूज 7 सदैव सत्य के साथ और मैं हूं आपके साथ एस्तर। गुजरात के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल जो कि दाहोद जिले के सिंगवड तहसील में आए और यहाँ पर उन्होंने एक बड़ी जनसभा को संबोधित किया। जनसभा को संबोधित के दौरान उन्होंने विकास की गाथाएं भी कही और बहुत सारी विकास की बातें कही। तो क्या है सारी विकास की बातें, हम इस खबर में देखने वाले हैं। लगभग 368 करोड़ રૂપિયાના જુદા જુદા કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે પધારેલા ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું હું જિલ્લા વહીવટીતંત્ર તરફથી સ્વાગત કરું છું। એની સાથે સાથે જ આપણા પ્રભારી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબનું પણ હું સ્વાગત કરું છું। સહપ્રભારી મંત્રી શ્રી પીસી બરાડા સાહેબ એમનું પણ જિલ્લા વહીવટીતંત્ર તરફથી સ્વાગત કરું છું। એની સાથે સાથે જ આપણા દાહોદ જિલ્લામાંથી ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી રમેશભાઈ કટારા સાહેબનું પણ હું સ્વાગત કરું છું। જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સાંસદ સભ્ય સાહેબ ધારાસભ્ય સાહેબો મંચ ઉપર ઉપસ્થિત અન્ય મહાનુભાવો શંકરભાઈ અને સ્નેહલભાઈ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત જનસંખ્યા જો અહીંયા આવી છે તો આપ સૌનું અહીંયા સ્વાગત કરું છું। આ જો કામો અહીંયા લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા માટે જઈ રહ્યા છે એના થકી આપણા દાહોદ જિલ્લાની જો સુખાકારી વધશે એનાથી અહીંયાની લાખોની સંખ્યામાં જો જનતા છે એમને ફાયદો થશે। સર આપનું ફરી એકવાર હું વહીવટીતંત્ર તરફથી ખૂબ સ્વાગત કરું છું। મીડિયા અને પત્રકાર મિત્રોને પણ સ્વાગત કરું છું। જય હિન્દ, જય ભારત, જય જય ગરુ। दाहोद के सांसद जसवंत सिंह भाभोर ने इस सभा में क्या कहा, तो आइए हम सुनते हैं। आ विस्ताરના મારા કાર્યકર્તા ભાઈઓ બહેનોનો પણ આજે ખૂબ ઉમળકાભેર અમે તમારું સ્વાગત કરીએ છીએ। માનનીય મુખ્યમંત્રી સાહેબની આગેવાનીમાં છેલ્લા 5 વર્ષની અંદર દાહોદ જિલ્લો સર્વાંગી રીતે વિકાસની દિશાની અંદર જ્યારે જ્યારે આપણી રજૂઆતો હોય, સાંસદ તરીકે અમે હોય, ધારાસભ્ય હોય, હંમેશા આપણા જિલ્લાને આઝાદી પછી માનનીય મોદી સાહેબના કાર્યકાળથી એ જ ગતિને તે જ ગતિએ આગે કૂચ કરીને દાહોદ જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય। માનનીય મોદી સાહેબ અને માનનીય સીએમ સાહેબનું સપનું છે કે ગુજરાતનો છેવાડાનો જિલ્લો દાહોદ ભલે હોય પણ ગુજરાતના નંબર 1 તરીકેના જિલ્લા તરીકે આપણી બંને સરકારોના સંકલ્પ સાથે માનનીય પટેલ સાહેબની આગેવાનીમાં કામગીરી કરી રહ્યા છે। મને આજે કહેતા ખૂબ ગૌરવ છે કે વિકાસની ભેટ આજે માનનીય મુખ્યમંત્રી સાહેબ આપણને આપવાના છે। આપણો આદિવાસી વિસ્તાર, ડુંગર, જંગલ, કોતર, આપણી વિરાસત, આપણી સંસ્કૃતિ, પ્રકૃતિ એને ઉજાગર કરવાનું કામ પહેલીવાર ભારતના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબ અને આપણા મૃદુ મક્કમ અને દાહોદને હરિયાળો જિલ્લો બનાવવાનો વર્ષો પછીની માંગ પૂરી કરનારા આપણા મુખ્યમંત્રી સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ। વર્ષોથી આપણે માંગણી કરતા હતા પણ એ માંગણી માનનીય મોદી સાહેબ અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણા જિલ્લાની વર્ષો જૂની આપણી આશા અપેક્ષા પરિપૂર્ણ કરી છે। મને આજે કહેતા ગૌરવ કે મોદી સાહેબ પછી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ દાહોદનો વિકાસ, દાહોદની પ્રગતિ અને દાહોદ જિલ્લાનો ઇતિહાસ, આ જિલ્લાને આઝાદી અપાવનાર શહીદોની શહીદી એળે ન જાય એના માટે આપણા મુખ્યમંત્રી સાહેબે ખૂબ મોટો સપોર્ટ આપણને કર્યો છે। દાહોદ જિલ્લાની કલેક્ટર કચેરી અને સિંગવડ તાલુકા સેવા સદન નવું લોકાર્પણ કરવાના મંગલમય પ્રસંગે માનનીય સીએમ સાહેબનું સ્વાગત છે। 367 કરોડના કામો અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ચોથી વખત આપણા જિલ્લામાં જ્યારે આવી રહ્યા છે ત્યારે આપણું બધાનું ગૌરવ કે આપણી કાળજી, આપણું ધ્યાન, આપણી રજૂઆતો હંમેશા સાંભળીને રાજ્ય સરકારના બજેટની અંદર માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે દાહોદ જિલ્લાને અનેક અનેક સપનાઓ સિદ્ધ કરવાનું કામ કર્યું। મને આજે કહેતા ગૌરવ કે ખેતીના ટ્રેક્ટરોની અંદર પહેલીવાર 1 લાખની સહાય કરનારા ગુજરાતના પહેલા મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબને વંદન કરીએ છીએ। અતિવૃષ્ટિમાં જ્યારે
આપણી ડાંગર તણાઈ ગઈ, પલળી ગઈ, પાકને નુકસાન થયું. ગુજરાતમાં પહેલી વાર 11,000 કરોડનું પેકેજ જાહેર કરનારા આપણા મુખ્યમંત્રી સાહેબને આપણે વંદન કરીએ છીએ. માત્ર આપણા દાહોદ જિલ્લાની અંદર 303 કરોડ રૂપિયા ખેડૂતોના હામી તરીકે રહીને આપણને મદદ કરવાનું કામ કર્યું છે. દાહોદમાં એરપોર્ટ બનાવવા માટે માન્ય મુખ્યમંત્રી સાહેબ અને માન્ય વન મંત્રી સાહેબ બંનેના સપોર્ટના કારણે દાહોદ જિલ્લામાં એરપોર્ટ બને એ માન્ય મુખ્યમંત્રી સાહેબ અને વન મંત્રી સાહેબે ખૂબ મોટો સપોર્ટ કરીને આ બજેટમાં 45 કરોડ રૂપિયાની જોગવાઈ કરવા બદલ માન્ય મુખ્યમંત્રી સાહેબનો અમે આભાર માનીએ છીએ. નમો લક્ષ્મી, નમો સરસ્વતી, સીએમ સાધના, સીએમ જ્ઞાન સેતુ આવી અનેક યોજનાઓ શરૂ કરીને ગુજરાતની દીકરી ભણે ગણે આગળ આવે એના માટે માન્ય સીએમ સાહેબે શિક્ષણ માટેની ખૂબ આપણને પ્રેરણા આપી છે. મને કહેતા ગૌરવ કે છેલ્લા 2 વર્ષમાં માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 15 જેટલી સરકારી શાળાઓ પહેલી વાર આપીને ડુંગર જંગલ સુધી શિક્ષણ પહોંચાડવાનું કામ પરિપૂર્ણ કર્યું છે. ભારતના નકશાની અંદર દાહોદનું નામ અંકિત કરનારા ભારતના પ્રધાનમંત્રી આપણા બધા લોક હૃદય સમ્રાટ માન્ય મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આપણે આભાર વ્યક્ત કરીએ કે ભારત દેશની અંદર D9 9,000 મેટ્રિક ટનનું રેલવે એન્જિન ભારતના દાહોદ જિલ્લાની અંદર ફેક્ટરી ઊભી કરવાનું કામ માન્ય મોદી સાહેબે કર્યું છે. મારે FM રેડિયો માટે સીએમ સાહેબનો આભાર અમે માનીએ. ભલે કેન્દ્ર સરકારે પૈસા આપ્યા પણ દાહોદ જિલ્લાની અંદર દાહોદની સંસ્કૃતિ, પ્રકૃતિ, વિરાસતને FM રેડિયો સ્ટુડિયો થકી પૂરા હિન્દુસ્તાનની અંદર લઈ જવા માટે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે ગુજરાત સરકારે મફતમાં આપણને જમીન આપી તે બદલ સીએમ સાહેબનો આજે અંદરની ઉર્મિઓથી આભાર માનો જ. દાહોદથી અમારો FM FCI ગોડાઉન ન હોવાના કારણે દાહોદથી માલ ગોધરા જાય પરત આવે માન્ય સીએમ સાહેબનો આભાર માનીએ જ. 9,000 મેટ્રિક ટન ગોડાઉન ની શુભારંભ કરીને દરેક APS આંગણવાડી શાળાની અંદર સમયસર પુરવઠો મળે એનું કામ માન્ય સીએમ સાહેબે આપણને કરી આપ્યું છે. છેલ્લા 10 વર્ષની અંદર કોઈ ગામ એવું નથી પાકો રોડ, મુખ્ય રોડ, ગામનો રોડ, ફળિયાનો રોડ અને મને કહેતા આનંદ છે અને પટેલ સાહેબના આપણે આભારી જ. 324 કરોડના બ્રિજ બાંધનારા આપણા મુખ્યમંત્રી સાહેબને આજે ધન્યવાદ આપણે આપીએ છીએ. નર્મદાના પાણી માટે સાહેબને જારો મળ્યો, સાહેબ એકદમ પત્રમાં નોંધ કરી કે તાત્કાલિક આનું સર્વે કરાવો. દાહોદની ગરીબી, દાહોદનું સ્થળાંતર, અમારો સમાજ આજે ડાંગ, કચ્છ, ભુજ, વલસાડ, દાહોદ પૂરા ગુજરાતની અંદર મંજૂરી માટે, મહેનત માટે છોકરા બાળકો પોટલું રખડતા હતા એનો અંત લાવવાનું કામ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કર્યું છે. જોરદાર તાળી પણ આપણે સ્વાગત કરીએ. છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ નર્મદાનું પાણી આપવા માટે સાહેબે મક્કમતાપૂર્વક, ધૈર્યપૂર્વક સાહેબના મનમાં સંકલ્પ હતો અને અમે જયારે બધા ધારાસભ્યો મળવા ગયા ત્યારે સાહેબે ખૂબ કુનેહપૂર્વક સાહેબે કીધું ભાઈ આપણી પાસે ગુજરાતમાં ઘણું બધું પાણી, જે જિલ્લાઓને પાણી આપણે આપ્યું છે એ નથી વાપરી શકતા, વધારાનું પાણી મારે દાહોદને આપવું છે, પલાયનને રોકવું છે, આર્થિક મજબૂત થાય, પશુપાલન કરે એવા ધૈર્યવાળા મુખ્યમંત્રી સાહેબનું એકવાર બધા જોરદાર તાળી પાડીને આપણે સ્વાગત કરીએ. 18 તાલુકાની અંદર 51,480 હેક્ટર પાણી આપવા માટે વર્ષોથી આપણી માંગણી હતી. હવે આપણો પરિવાર, આપણા ભાઈઓ બહેનો કોઈને ગામ છોડીને જવું નહીં પડે એની સિદ્ધાંતિક મંજૂરી આપીને ગુજરાત સરકારે બજેટમાં જોગવાઈ કરી છે. ત્યારે માન્ય સીએમ સાહેબના આપણે આભારી છે. આપણા જિલ્લામાં 2 સુખસર તાલુકો નવો આપણને આપ્યો, ગોવિંદગુરુ, લીંબડી તાલુકો આપ્યો અને આપણી લોકસભાની અંદર ગોધર, મહીસાગર જિલ્લામાં 3 તાલુકા આપીને વર્ષોથી આપણે જે માંગ કરતા હતા ગરીબ પરિવારોને તાલુકાનો લાભ મળે એના માટે સીએમ સાહેબે ખૂબ મોટી મદદ કરી છે. દાહોદ સ્માર્ટ સિટી હોય, જાડેજ હોસ્પિટલ હોય, ગુજરાતમાં સૌથી મોટું વિક્રમજનક બજેટ રજૂ કરનાર મુખ્યમંત્રી સાહેબ આજે પધાર્યા છે. મને કહેતા આજે ગૌરવ 4,08,000 કરોડનું બજેટ હોવાના કારણે ગામે ગામ રોડ, રસ્તા, પાણી, વીજળી, આરોગ્ય, શિક્ષણ, કૃષિ, સહકાર
ક્ષેત્રે આપણા મુખ્યમંત્રી સાહેબ કામગીરી કરી રહ્યા છે. ટ્રાઇબલની અંદર પણ હું પણ મંત્રી એક જમાનામાં હતો. આજે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ 5,425 કરોડનો ઉમરગામથી અંબાજી આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટેનું બજેટ આજે એમને રજૂ કર્યું છે. ગરબાડા જાલોદમાં નવી જીઆઈડીસી ની પણ જાહેરાત કરી છે. મને કહેતા આજે ગૌરવ કે સ્કોલરશીપ પોસ્ટ મેટ્રિકની સ્કોલરશીપની અંદર 2,50,000 મર્યાદા હતી. ઘણા વખતે રજૂઆત હતી. માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 6 લાખની મર્યાદા કરવાના કારણે શિક્ષણનો મહાન પ્રશ્ન એમને હલ કર્યો છે. દેવો મોગરા માતાજી આવાવાળા પહેલા ભારતના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને વંદન કરીએ. માનગઢની ધરતી પર પહેલી વાર આપણા મોદી સાહેબ પધાર્યા. આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગોવિંદ ગુરુએ આ દેશને આઝાદી અપાવી એવી ખમીરવંતી ધરતી પર પધારનારા આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આજે નમન વંદન આજે આપણે કરીએ છીએ. મને કહેતા આજે ગૌરવ છે કે નર્મદાનું પાણી પીવા માટે 890 કરોડના ખર્ચે માન્ય મોદી સાહેબ અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણને આપ્યું છે. કડણાનું પાણી પણ ઉદ્વન સિંચાઈ માટે માન્ય મોદી સાહેબે આપીને આખો જિલ્લો હરિયાળો બને. દાહોદની ગાયો પાણી પીવાના માટેની આપણી સરકારે મદદ જ્યારે કરી છે ત્યારે માન્ય સીએમ સાહેબને અભિનંદન આપીએ છીએ કે દેશની સૌથી મોટી આધુનિક લાઇબ્રેરી નમો સેન્ટ્રલ લાઇબ્રેરી પહેલી વાર ગુજરાતમાં થઈ રહી છે. ત્યારે મુખ્યમંત્રી સાહેબને કોટી કોટી વંદન આજે કરીએ છીએ. કિસાન સૂર્યોદય યોજના ખેડૂતોને દિવસે વીજળી મળે, સમયનો બચત થાય, વધુ ઉત્પાદન થાય એ દિશામાં પણ સાહેબે જબરજસ્ત કામ કરી છે. ગુજરાત ભારત દેશની અંદર રોજગારી આપવામાં સતત 4 વર્ષથી પ્રથમ નંબર આવે છે એનો યશ આપણા મુખ્યમંત્રી સાહેબને આજે જાય છે. મને કહેતા આજે ગૌરવ કે જે લોકો સમાજની વાતો કરે છે, સમાજની ગુમરાહ કરે છે, અપ્રચાર કરી રહ્યા છે, પણ ભારત દેશની અંદર ગુજરાત પ્રધાનમંત્રી જનજાતિ ન્યાય મહાઅભિયાન પીએમ જનમન યોજનામાં પૂરા ભારતમાં ગુજરાત આગળ છે. એનું કારણ આપણા મુખ્યમંત્રી સાહેબને આદિવાસીઓ પ્રત્યે સંવેદના આવા આપણા મુખ્યમંત્રી સાહેબને આપણે વંદન કરે છે. મને કહેતા ગૌરવ કે આદિવાસી દરેક તાલુકાની અંદર ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી શરૂ કરવો નિર્ણય માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કર્યો છે. ત્યારે અમારા સમાજ વતી એમના ચરણોમાં કોટી કોટી વંદના કરીને દાહોદ સમૃદ્ધ સશક્ત વિકસિત બનાવવાના સંકલ્પ સાથે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સાથે આપણે આગળ ચાલી વાત કરું છું. હવે આપણે બધાએ શાંતિથી સાંભળવાનું છે. 367 કરોડ રૂપિયા અને ચોથી વાર આપણા મુખ્યમંત્રી આપણા ગામની અંદર જ્યારે આવી રહ્યા છે ત્યારે નર્મદાનું નેર વર્ષોથી તમારી લાગણી માંગણી અપેક્ષા સૂકા પ્રદેશને નંદનવન વિસ્તાર બનાવવાનું કામ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા રાત દિવસ દેશની સરકારમાં મોદી સાહેબ આપણી ચિંતા કરી રહ્યા છે. અમિત શાહ સાહેબ આપણી ચિંતા કરી રહ્યા છે કે જેમને વિકાસનો પાયો માન્ય મોદી સાહેબે નાખ્યો છે અને એ પાયા પર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ 3 ગણી તાકાતથી ઉમરગામથી અંબાજી આખું દાહોદ વિકાસની દ્રષ્ટિએ જાય એના માટે આપણા મુખ્યમંત્રી સાહેબ લગાતાર પ્રયાસ કરી રહ્યા છે. નર્મદાના પાણી માટે ખૂબ લાંબો ઊંડો વિચાર કરીને સાહેબે કીધું કે કોઈ પણ સંજોગો મારે દાહોદને પાણી આપવું છે. આજે ઉમરગામથી અંબાજીમાં કોંગ્રેસે ભલે ડેમો બનાવ્યા હતા, એક પણ ટીપું પાણી આપ્યું નથી. માન્ય મોદી સાહેબથી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વિસ્તારની અંદર આવ્યા પછી લિફ્ટ ઇરિગેશન યોજના કરીને ડુંગરો જંગલ કોતર ગામે ગામ ઘર ઘર સુધી તળાવો નદી કોતરોમાં પાણી આપવાનું કામ શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કર્યું છે. ટૂંકા ગાળામાં વહીવટી મંજૂરી મળ્યા પછી માન્ય સીએમ સાહેબની આગેવાનીમાં આ યોજના પૂરી કરીને દાહોદની ગરીબીનું કલંક, દાહોદ પછાત જિલ્લો એ કલંકમાંથી ભૂસવાનો પ્રયાસ આપણા મુખ્યમંત્રી સાહેબ કરી રહ્યા છે. આપણે બધાએ શાંતિપૂર્વક સાંભળવાનું છે, કોઈ જવાની ઉતાવળ કરવાની નથી. આજના પ્રસંગે ફરીથી આપ સૌનો આભાર. थैंक यू, धन्यवाद. दाहोद के सांसद जसवंत सिंह भाभोर ने सभा को संबोधित करते हुए विकास के कार्यों की गाथा को सुनाया. यहां तक कि उन्होंने कहा कि पूरे जिले में रोड, रास्ते, पानी, विकास और अन्य यहां पर एयरपोर्ट भी आ रहा है. बहुत सारी बातें कही. तो यह जो विकास के कार्य है उन्होंने बताए. कहीं हॉस्पिटल की चर्चाएं की, कहीं
मेडिकल कॉलेजेस की चर्चा की और बहुत सारी चर्चाएं उन्होंने की। तो आप क्या कहना चाहते हो जरूर लिखिएगा। क्या उन्होंने कहा वो बिल्कुल सही है या क्या है? क्योंकि जब भी हम देखते हैं विपक्षी यानी कि कांग्रेस पार्टी और साथ ही साथ में आम आदमी पार्टी और अन्य पार्टी भी भारतीय जनता पार्टी को हमेशा कटाक्ष में खड़े करती है, कटघरे में खड़ा करती है और सवालों के ऊपर सवाल पूछती है। लेकिन यहाँ पर तो जसवंत सिंह भाभोर ने विकास की गाथाओं को सुनाया है। तो आइए हम सुनते हैं दाहोद जिले के प्रभारी मंत्री का क्या कहना है। વિનંતી કરીએ છીએ દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબને સર આજના પ્રસંગે આપના ઉદ્બોધન માટે। આજે દાહોદ જિલ્લાના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત આપણા સૌના હૃદયમાં બિરાજમાન છે એવા અજાતશત્રુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર, જસવંતસિંહભાઈ ભાભોર, માનની સાંસદ સભ્ય, મારા સાથી ધારાસભ્ય અને સાથી કેબિનેટ મંત્રી માનની કટારા સાહેબ, ઉપસ્થિત સાથી ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, સાથી ધારાસભ્ય મહેશભાઈ ભૂરિયા, પૂર્વ મંત્રી અને સાથી ધારાસભ્ય બચુભાઈ ખાબડ, મારા સાથી ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ઉપસ્થિત સાથી ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, કલેક્ટર શ્રી, ડીએસપી શ્રી, ડીડીઓ શ્રી, મોરબી સુમન દાદા, પંચાયત નગરપાલિકાના સભ્યો, હોદ્દેદારો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સર્વે ભાઈઓ અને બહેનો, આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીના હાથે આજે 367 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનો આ કાર્યક્રમ છે। દાહોદ જિલ્લો એવો હતો કે લોકોને આવતા ડરતું હતું, ડર લાગતો હતો, પરંતુ 20 વર્ષના પરસેવા પાડ્યા પછી આજે દાહોદ જિલ્લો છે માત્ર ગુજરાત નહીં પરંતુ ભારતના નકશાની અંદર સ્થાપિત કરવામાં આવ્યો છે। અને એનું જો કોઈને શ્રેય જતું હોય પહેલા તો એ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈને જાય છે કે જેણે આ વિકાસનો પાયો નાખ્યો અને એ પછી એ વિકાસને આગળ વધારવાની અંદર આપણા લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ એ કામ કરી રહ્યા છે। કદાચ યુવા પેઢીને વાતો વધારે સાંભળી હશે એટલે દ્રષ્ટિમાન નહીં થતું હોય, પરંતુ હું આપને સૌને કહું છું કે આવનારા દશકાની અંદર મને યાદ રાખજો, આપણે આ સિંગવડની ધરતી ઉપર ભેગા થયા છીએ। એક દશકાની અંદર દાહોદ છે સુરતની હરીફાઈ કરતું થઈ ગયું હશે। એના માટે ભૌગોલિક કારણો પણ છે। એક તરફ મધ્યપ્રદેશ છે, બીજી તરફ રાજસ્થાન છે, આપણું ગુજરાત છે। અહીંયા ખૂબ મોટી સંખ્યામાં માનવબળ છે, મહેનતુ પ્રજા છે, શાંતિપ્રિય પ્રજા છે। ત્યારે જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ એ અહીંયા તૈયાર થઈ ગયા છે કે થઈ રહ્યા છે। રેલવેના નકશાની અંદર વડાપ્રધાનશ્રીએ દાહોદને મૂક્યું। 20,000 કરોડ રૂપિયાના ખર્ચે અહીંયા આપણા ઇલેક્ટ્રિકલ એન્જિનો બની રહ્યા છે। રેલવેનું એક હબ બની ચૂક્યું છે। દાહોદની અંદર એરપોર્ટ બની રહ્યો છે। દાહોદની અંદર એક્સપ્રેસ વે, એક નેશનલ હાઈવે તો હતો, બીજો એક્સપ્રેસ વે મુંબઈ દિલ્હી એ પણ દાહોદ જિલ્લામાંથી પસાર થઈ રહ્યો છે। શિક્ષણની અંદર, રમતગમતની અંદર એનું હબ બની રહ્યું છે। માનનીય મુખ્યમંત્રીશ્રીને જણાવું કે અહીંયા જેટલી લાઇબ્રેરીઓ બની છે એટલી લાઇબ્રેરીઓ કદાચ આખા ગુજરાતમાં નહીં હોય। નાની નાની લાઇબ્રેરી 76 જેટલી લાઇબ્રેરીઓ બની છે। એટલા જ રમતગમતના મેદાનો બની રહ્યા છે, યુવાનો તૈયાર થઈ રહ્યા છે, સ્કિલ ડેવલપમેન્ટનું કામ થઈ રહ્યું છે। ત્યારે મારી બધાને ખાસ કરીને યુવાન મિત્રોને કહેવાનું છે કે વિશ્વાસ રાખજો। માનનીય મુખ્યમંત્રીને સાંભળવાના છે એટલે લાંબી વાત નથી કરવી, પરંતુ એક વાત કરીને મારી વાત પૂરી કરીશ। એક માં હતી, એને 2 દીકરાઓ હતા। એક દીકરો બહુ બોલકો, નાનો હતો,
જિંદગીમાં કોઈ દી કામ નહોતું કરેલું. મોટો દીકરો ખૂબ કામ કરે પણ બોલે ઓછું. એક દી વખત માં બીમાર પડી અને એવું લાગતું હતું કે છેલ્લા શ્વાસ લે છે, દવાખાને જલ્દી પહોંચાડવાનું છે. ત્યારે જે મોટો દીકરો હતો એ માની પાસે બેઠો રહ્યો, એને પાણી પીવડાવ્યું, એને દવાઓ આપી, ડોક્ટરને બોલાવવાનું કામ કર્યું. જ્યારે બોલકો દીકરો હતો એ રોડ ઉપર જઈને મારી માં બીમાર પડી છે, મારી માં બીમાર પડી છે, કોઈ આવતું નથી, કોઈ આવતું નથી એમ કહેતા રહ્યા. અને લોકો બધા જ એને જોવા નીકળી ગયા. જ્યારે દે દીકરો શાંતિથી સેવા કરતો હતો એની કોઈને ખબર નહોતી કે મોટો દીકરો શું કરે છે. પરંતુ જ્યારે માં સાજી થઈ અને પૂછ્યું કે તમારો નાનો, આજુબાજુમાં ગયા ત્યારે પડોશીએ કીધું કે તમારો નાનો દીકરો તો બહુ અપસેટ થઈ ગયો હતો, બહુ રાડારાડી કરતો હતો કે મારી માં બીમાર પડી છે, મારી માં બીમાર પડી છે. તો માએ કીધું કે એ દીકરો તો મારી પાસે નહોતો આવ્યો, ખાલી બહાર જઈને રાડારાડી કરતો હતો. મારા આ દીકરાએ, મોટા દીકરાએ મારી સેવા કરી, મને દવાઓ પીવડાવી અને મને એમાંથી પથારીમાંથી ઊભી કરી. એટલે મારે બધાને વિનંતી કરવાની છે કે દીકરાઓ બધા આપણા જ હશે, પણ સમજજો કોણ તમારી સેવા કરે છે, કોણ તમારી પાસે આવે છે, કોણ તમારા દુઃખ લૂછવા માટે આવે છે. બોલવા વાળા તો બોલીને સભા કરીને નીકળી જવાના, પછી તમારા હાલ શું થાય છે શું નથી થતા કંઈ પૂછશે નહીં. પરંતુ અહીંયા બેઠા છે માનનીય મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં, તમારા કોઈ પણ દુઃખની અંદર 24 કલાક સાથે રહેશે અને એમાં કંઈ પણ કચાશ રહેવાય નહીં દે. ત્યારે કોઈની વાતોમાં આવ્યા વગર માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ અને આપણું રાજ્ય જે આગળ વધે છે એમાં વિશ્વાસ રાખજો. અને વિશ્વાસ રાખશો તો જે રીતે આજે દાહોદ પરિવર્તનને પંથે જાય છે અને આવતા વર્ષની અંદર આ ક્ષેત્રનું એક ધબકતી ઇકોનોમી બનવા જઈ રહી છે, એમાં આપ સૌ આહુતિ આપજો એવી વિનંતી સાથે ફરીથી આપ સૌ વતી હું માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર માની મારી વાત પૂરી કરું છું. ભારત माता की जय. जैसा कि इस समय हमने सुना, दाहोद जिले के प्रभारी मंत्री को उन्होंने यहाँ पर भारतीय जनता पार्टी के द्वारा जो भी विकास के कार्य किए गए हैं उन सभी विकास के कार्यों की गाथा को सुनाया. तो आइए इस समय हम सीधा सुनते हैं गुजरात राज्य के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल को, उनका क्या कहना है. દાહોદ જિલ્લાના રૂપિયા 367 કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શ્રી પીસી બરંડા, શ્રી રમેશભાઈ કટારા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર, સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, એમના પિતાશ્રીના મારા સૌના વડીલ મુરબ્બી સુમનભાઈ ભાભોર, મારા સાથી ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર, મહેશભાઈ ભુરિયા, શ્રી બચુભાઈ ખાબર, શ્રી કનૈયાલાલ કિશોરી, શ્રી મહેન્દ્રસિંહ ભાભોર, પ્રદેશ ભાજપ મંત્રી શ્રી શંકરભાઈ અમલિયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સ્નેહલભાઈ દરિયા, લીમખેડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ઈલાબેન નીનામા, સિંગવડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી લખીબેન વહોનિયા, પીસાઈ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશભાઈ બારિયા, જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિતા લોઢા, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જ્યાંથી ગુજરાત આખું પ્રકાશિત થતું હોય તો એ જિલ્લો કોઈ દાડો પાછળ રહે એવું શક્ય નથી. એટલે તમે બધાએ ભેગા થઈને આખું ગુજરાત પ્રકાશિત કર્યું છે અને હવે તમારો વારો છે કે તમે બધાએ સાથે મળી અને જે માનનીય વડાપ્રધાનશ્રીનું વિકસિત ભારત અને વિકસિત ગુજરાતમાં સૌથી મોટું યોગદાન જો હશે
તો આ જિલ્લાનું હશે, દાહોદ જિલ્લાનું હશે. દેશની આઝાદીના જંગમાં માનગઢ ક્રાંતિ સંગ્રામથી આગેવાની લેનાર મહાનાયક ગોવિંદ ગુરુ અને આ ભૂમિને પણ હું આજે વંદન કરું છું. આજના દિવસનો સૂરજ તમારા સૌ માટે વિકાસની રોશની લઈને ઉગ્યો છે. વનબંધુઓના વિકાસના પ્રણેતા અને વિશ્વ નેતા યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં આજે એક જ દિવસમાં એક સાથે 367 કરોડ રૂપિયાના વિકાસ કામોથી અહીંયા આજે વિકાસ ક્રાંતિ સર્જાઈ છે. આજે જે વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત આપણે કર્યા છે તે આદિવાસી પરિવારોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવશે એવો મને વિશ્વાસ છે. નીતિ નેક અને નિયત સાફ હોય, વિકાસમાં સૌને સાથે લઈને ચાલવાનું કમિટમેન્ટ હોય તો વનબંધુઓના કેવો વિકાસ થાય તે શ્રી માન્ય નરેન્દ્રભાઈ મોદીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે. આઝાદીની લડતમાં અગ્રેસર રહેનાર આદિવાસી બાંધવોને પણ અમૃતકાળમાં પણ ભારતની વિકાસ યાત્રામાં સરખા ભાગીદાર બનાવવાનું કામ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહ્યું છે. મોદી સાહેબ 11 વર્ષના પ્રધાનમંત્રીના તેમના કાર્યકાળમાં આપણે સૌએ જોયું કે જેને કોઈ પૂછતું નહોતું એમણે મોદી સાહેબે પૂજ્યા છે. દશકો સુધી અભાવોની વચ્ચે અને મર્યાદિત સાધનો સાથે જીવન વિતાવતા આદિવાસી પરિવારો માટે શ્રી મોદી સાહેબે આકાશને આંબવાના દ્વાર ખોલી આપ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના સુશાસનમાં આદિજાતિ વિસ્તારો અન્ય વિસ્તારોની જેમ જ વિકાસ બનાવવા, વિકસિત કરવા 2007માં શ્રી મોદી સાહેબે વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરાવી હતી. આ યોજના અત્યાર સુધીમાં કરોડો રૂપિયા આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે ઉપયોગમાં લેવાયા છે. વનબંધુ કલ્યાણ યોજનાની આ સફળતાના પગલે આદરણીય વડાપ્રધાનશ્રીએ હમણાં જ ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિએ 2 લાખ કરોડ રૂપિયાની જનજાતીય કલ્યાણ યોજનાની ભેટ ગુજરાતને આપી છે. આ યોજનાનો રાજ્યના અંબાજીથી ઉમરગામ સુધી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, આજીવિકા, આવાસ, રોડ રસ્તા, વીજળી, પાણી જેવી બુનિયાદી સુવિધાઓ માટે મહત્વપૂર્ણ બનવાના છે. છેલ્લા 20 વર્ષમાં આદિવાસી વિસ્તારમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે 47 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, 43 ગર્લ્સ લિટરસી રેસિડેન્શિયલ સ્કૂલ અને 12 મોડેલ સ્કૂલ અને 75 આદર્શ નિવાસી શાળા કાર્યરત થઈ છે. જ્યારે એક સમયે આ વિસ્તારમાં સાયન્સની સ્કૂલો જ નહોતી તો સાયન્સમાં આગળ દીકરા દીકરી ભણે કેવી રીતે? આજે એ જ વિસ્તારમાં, આદિવાસી વિસ્તારમાં 12 સાયન્સ કોલેજ, 11 મેડિકલ કોલેજ અને એન્જિનિયરિંગ કોલેજની સુવિધા થઈ અને આપણા દીકરા દીકરીઓ ડોક્ટર, એન્જિનિયર અને પાયલટ સુધી બન્યા છે. એ આપણા માટે ગૌરવની વાત છે. આ વિસ્તારના પડોશમાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને નર્મદા જિલ્લામાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. વડાપ્રધાનશ્રીએ વંચિતોને વરીયતાના મંત્ર સાથે દેશમાં આદિવાસીઓનું ગૌરવ કર્યું છે. પીએમ જનમન અભિયાન હેઠળ આદિમ જૂથના કુટુંબોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 12,500થી વધુ આવાસો રાજ્યમાં મંજૂર કરવામાં આવ્યા છે. આદિમ જૂથ વસાહતોમાં મોબાઈલનું નેટવર્ક મળી રહે એ માટે 21 મોબાઈલ ટાયરો પણ ઊભા કરવામાં આવ્યા છે. વિકાસમાં કોઈ પાછળ ન રહી જાય કે વિકાસથી કોઈ બાકાત ન રહી જાય એવા ધ્યેય સાથે શ્રી મોદી સાહેબે પછાત અને આદિવાસી જિલ્લાઓના ઝડપી વિકાસ માટે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ શરૂ કરાવ્યો છે. દાહોદ જિલ્લાને એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ તરીકે સમાવેશ કરીને આ જિલ્લો દેશ માટે ઉદાહરણરૂપ બને તેવી તેમની નેમ આપણે સાકાર કરવી છે. તેને વધુ ગતિ આપતા આજે 367 કરોડથી વધુના વિકાસ કાર્યોના ભૂમિપૂજન અને લોકાર્પણ પણ કર્યા છે. આ વિકાસ કામોમાં
સિંગવડ તાલુકા સેવા સદનની નવી કચેરી, ગરબાડામાં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, રતન મહલ રીંછ અભયારણ્યનો વિકાસ, દાહોદ ગરબાડા જાલોદમાં નવી જીઆઈડીસી, રમત ગમતના મેદાનો, દેવગઢ બારિયામાં આદર્શ નિવાસી શાળાનું લોકાર્પણ જેવા પ્રોજેક્ટ દાહોદના વિકાસને નવી ગતિ આપશે. આદરણીય વડાપ્રધાનશ્રીએ દાહોદને રાષ્ટ્રીય કક્ષના પ્રોજેક્ટ પણ આપ્યા છે. અહીંયા રેલવે એન્જિનની ફેક્ટરી શરૂ કરાવીને સ્થાનિક રોજગારી વધુને વધુ મળે એ રીતનું કામ જો કોઈએ કર્યું હોય તો એ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. આ ડબલ એન્જિન સરકાર દાહોદના બહુમુખી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. નર્મદા નદીના પાણીના દ્વારા દાહોદ, છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લાના જળાશયો અને તળાવો ભરવા માટે 5500 કરોડ રૂપિયાના વધુના રકમના પ્રોજેક્ટો આપણે મંજૂર કર્યા છે. આના કારણે માન્ય વડાપ્રધાનશ્રીની પણ આખા દેશમાં કેચ ધ રેન અંતર્ગત આપણે જે પાણીની મુશ્કેલીઓ અત્યાર સુધી ભોગવી છે અને અત્યારે જે પાણીની વ્યવસ્થા આપણને મળી રહી છે, તો આવતીકાલની પેઢી માટેનો વિચાર આપણે કરવો જોઈએ. અને એના માટે માન્ય વડાપ્રધાનશ્રીએ આખા ભારત દેશમાં કેચ ધ રેન અંતર્ગત આખા દેશમાં મુહિમ ચલાવી છે. અને એ મુહિમ એટલે કે અત્યારે જે પાણી આપણને મળે છે, આપણે પાણી વાપરીએ એનો કોઈ વાંધો નથી, પણ આવતીકાલની પેઢી માટેનો વિચાર આજથી આપણે કરવો જોઈએ. વરસાદનું ટીપે ટીપ્યું પાણી કેવી રીતે સંગ્રહ થાય, એનો સંગ્રહ થાય અને સંગ્રહ ન કરી શકાય એવું વરસાદનું પાણી આપણે જમીનમાં કેવી રીતે ઉતારી શકાય એના માટેની આ મુહિમ કેચ ધ રેન અંતર્ગત ચાલી રહી છે. એની અંદર ગુજરાત સરકારે પણ ખૂબ મોટું આયોજન કર્યું છે અને આ આયોજન એટલે દરેકે દરેક તળાવ આપણે ભરી રહ્યા છીએ. આખા ગુજરાતમાં કોઈ તળાવ બાકી ના રહે એના માટેનો પ્રયત્ન આપણા તરફથી શરૂ થયો છે. અને અંતર્ગત જે કેચ ધ રેન અંતર્ગત દરેકે દરેક ધારાસભ્યને પણ 50 લાખ રૂપિયા આપણે આપી રહ્યા છે કે જ્યાં આગાડી તમારે વરસાદનું પાણી ભરાતું હોય અને જો મુશ્કેલી સર્જાતી હોય તો આ પાણી જમીનમાં કેવી રીતે ઉતારી શકાય એના માટે આ 50 લાખ રૂપિયા દરેક ધારાસભ્ય વાપરવાના છે. એટલે તમારે તો ખાલી આંગળી ચીંધ્યાનું પૂન લેવાનું છે. આ પ્રોજેક્ટથી જે મેં કીધું 5500 કરોડનાથી વધુના પ્રોજેક્ટો જે મંજૂર કર્યા છે, એ આ પ્રોજેક્ટથી ત્રણેય જિલ્લાના 51,000થી વધુ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે અને ખેડૂતોની આવક પણ વધારો થવાનો છે. સિંચાઈના પરિણામે બાગાયતી ખેતીમાં પણ દાહોદ કાઠું કાઢ્યું છે. ફળ, શાકભાજી, મસાલા, ફૂલ પાકોના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે અને લાખો મેટ્રિક ટન ઉત્પાદન થાય છે. આ જિલ્લામાં ટીસ્યુ કલ્ચર, ખારેક અને ઓઇલ પામ જેવી નવી ખેતીને પણ સરકાર પ્રોત્સાહન આપી રહી છે. વડાપ્રધાન શ્રીએ નરેન્દ્રભાઈ મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો જે સંકલ્પ કર્યો છે, એમાં આદિવાસી સમુદાયનું ઉત્થાન અને યોગદાન બંને વિકસિત ભારતના નિર્માણ માટે આપણા માટે મહત્વના છે. આજે મળેલા વિકાસ કામોથી આદિવાસી દાહોદ જિલ્લો વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે લીડ લે તેવી શુભેચ્છાઓ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. આજે દાહોદ જિલ્લામાં 367 કરોડના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણમાં પ્રસંગે ઉપસ્થિત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો હું જિલ્લા વહીવટી તંત્ર તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે જ દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા સાહેબ, સહપ્રભારી મંત્રી શ્રી પીસી બરાંડા સાહેબ, અમારા દાહોદ જિલ્લાના રાજ્યકક્ષાના મંત્રી શ્રી રમેશભાઈ કટારા સાહેબ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી, માનનીય સાંસદ સભ્ય શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ, માન્ય ધારાસભ્યશ્રીઓ મહેશ ભુરિયા સાહેબ, દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના માન્ય ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી સાહેબ, મહેન્દ્ર ભાભોર સાહેબ, શૈલેષભાઈ ભાભોર સાહેબ, બધાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એના સાથે મંચસ્થ મહાનુભાવો, તમામ પ્રેસ મીડિયાના મિત્રો, પોલીસ મિત્રો, તાલુકા વહીવટી તંત્રના તમામ મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તથા તમે સૌ એટલા મોટી સંખ્યામાં અહીંયા હાજર રહ્યા. खूब खूब आभार. आस्तु. जय जय गरवी गुजरात. जय हिंद. इस पूरी खबर को लेकर आप क्या कहना चाहते हो जरूर हमें कमेंट्स में लिखें. यदि चैनल पे नए हो तो चैनल को सब्सक्राइब करना ना भूलें ताकि ऐसी ही खबरें आप तक पहुंचे.
फिलहाल बने रहिए आरजे भारत न्यूज 7 के साथ। मैं आपसे विदा लेती हूँ। नमस्कार।